કઈ રીતના માર્કેટમાં કામ કરીશું. ઘણા બધા આપણને બ્રોકરેજ હાઉસીસના દિવાળી પિક્સ મળી રહ્યા છે અને અમે તમને રોજ એ અપડેટ આપતા હોઈએ છીએ. અને આજે કઈ બ્રોકરેજ હાઉસ તરફથી પિક્સ આવી છે તેનો રિપોર્ટ લઈને મારી સાથે જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા. જી નીરજ, આજે કઈ બ્રોકિંગ ફર્મે દિવાળી માટેની પિક્સ આપી છે? જી, ખાસ કરીને આજના દિવસે મોતીલાલ ઓસવાલના રિપોર્ટ પર નજર કરીએ. જો અહીંયા આપણને ઘણી બધી પિક્સ આવતી જોવા મળી છે. સૌથી પહેલાં SBI, PSU, દિગ્ગજ બેંક અહીંયાથી આપણને તેમની દિવાળી પિક તરીકે આવી રહી છે. 1000ના ટાર્ગેટ આપી રહ્યા છે. કરંટ માર્કેટ પ્રાઇસે લગભગ 14-15% એક તેજીની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. બીજી ઓટો જાયન્ટ M&M પર પસંદગી પડતી દેખાઈ રહી છે. અહીંયા પણ તેઓ 4091ના ટાર્ગેટ આપી રહ્યા છે અને 14%ના એક રિટર્ન સારા એવા અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખવાનું. ડિફેન્સ સ્ટોક્સમાંથી BELની એક પસંદગી કરવામાં આવી છે કે જ્યાં આગળ લગભગ 490ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. 22%ના એક અપસાઇડ અહીંયા આવનારા સમયમાં આવતા જોવા મળી શકે છે. અને આ ઉપરાંત તમને પ્લેટફોર્મ કંપનીમાંથી સ્વિગીની એક પસંદગી કરવામાં આવી છે કે જ્યાં આગળ લગભગ 550ના ટાર્ગેટ છે. 25%ની એક અપસાઇડ અહીંયા એક તેઓ પ્રિડિક્ટ કરી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખવાનું. સ્વિગી બાદ તમે જોશો ઇન્ડિયન હોટલ્સ 880ના ટાર્ગેટ માટે તેઓ અહીંયા એક પસંદગી કરી રહ્યા છે. અહીંયા પણ એક લગભગ સારા એવા 21% ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. છેલ્લા ઘણા સમયમાં આ સ્ટોકમાં પણ આપણે એક સારી એવી તેજી જોઈ છે. આ ઉપરાંત મેક્સ ફાઇનાન્શિયલ્સ અહીંયા પણ 2000નો ટાર્ગેટ અને ખાસ કરીને 24%ની એક તેજીની અપેક્ષા. આ ઉપરાંત લીકર કાઉન્ટરમાંથી રેડિકો ખેતાન પર એક નજર રાખવાની છે. 3375ના ટાર્ગેટ છે. 16%ની અપસાઇડ અહીંયા એક જોવા મળી શકે છે. લોજિસ્ટિક કંપની ડિલિવરીની અંદર પણ તેમની પસંદગી છે. 540ના ટાર્ગેટ લગભગ 15%ના એક અપસાઇડ સાથે તેઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને LT ફૂડ્સ આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયમાં અહીંયા એક સારું એવું આપણને દબાણ જોવા મળ્યું હતું, પરંતુ ત્યાંથી 560ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. 38%ની એક અપસાઇડની અપેક્ષા. અને VIP ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ એક સારી તેજીની અપેક્ષા છે. 530નો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. લગભગ 26%ની એક અપસાઇડ અહીંયા આવતી જોવા મળી શકે છે. તો મોટેભાગે લાર્જ કેપ, મિડ કેપ આ બંને જગ્યા પર પસંદગી મોતીલાલ ઓસવાલ તરફથી આવી રહી છે. તો આ બધા સ્ટોક્સ એવા છે કે જેને આવતી દિવાળી સુધી તમે મોતીલાલ ઓસવાલના મતે તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવા જોઈએ. જી, તો મોતીલાલ ઓસવાલ તરફથી આપણે દિવાળી પિક્સ મળતા જોઈ રહ્યા છીએ, તો અહીંયા તમે નજર જરૂરથી રાખી શકો છો. આગળ વધીએ.